गुड मॉर्निंग मित्रों, जय श्री कृष्ण, जय द्वारकाधीश, जय सियाराम। केम छो? अचीव ब्लॉग पर તમારું સ્વાગત છે। તો મિત્રો આપણે ઘરેથી નીકળી ગયા છે ત્યારે જોબ માટે જવા માટે। તો યસ આપણી હોટલેથી ગાડી આવશે એટલે ગાડીમાં નીકળી ગયા છું। તો હાલ આપણે આગળ મળી ફર્યો છે, છોકરા બાર રમે છે। હાલ આપણે નીકળી જાય જોબ માટે માધા પર। ચાલો મિત્રો, આજનું કામ છે બોલેરોનો સ્લો ચેન્જ કરવાના છે। તો આપણે ફિટિંગ કરો મનકી જાય માથેની એર ટેપિટ કવર, સાઇલેશન, ચેમ્બર, પછી આવશે સ્લો પિસ્ટન। ફોલો ફિટિંગ કરવાની તૈયારી કરી નાખી। ચાલો તો મિત્રો, આપણે હવે હેડ ખોલી ગયો છે। આ જોઈ શકો છો, આ છે હેડ। અને આપણે બોલ્ટ બધા ખોલી લીધા છે। નોઝલ લાઇનનો છે, ટેપિટ કવર છે, સાઇલેશન છે, બધા ખોલી લીધો છે। હવે આપણે આને બહાર કાઢી અને પિસ્ટન કાઢવાના છે। જોઈ શકો છો મિત્રો, આપણે પિસ્ટન પણ કાઢી લીધા છે, હેડ પણ ખોલી લીધો છે। હા, જોઈ શકો છો, આ છે પિસ્ટન બોલેરો ગાડીના ખુલી ગયા છે ને સ્લો ચેન્જ કરવાના છે। ખોલતી તો આપણે 2 કલાક લાગ્યા, બધું ખુલી ગયો છે ને સ્લો કાઢી લે। સવારે 11 વાગે મને ગયા હતા, અત્યારે 1 વાગ્યો છે। આ છે ટેપિટ કવર છે, સળિયા જેને ટેપિટ સળિયા કહેવામાં આવે છે। આ છે હેડ, આ છે બોલેરો ગાડી। આ બપોર પછી થોડોક કામ પતાવી લઈએ। હવે જે સ્લો કાઢવાનો છે, સ્લો કેવા આવે છે એ પણ તમને અમે દેખાડશો। ઓઇલ પાણી મિક્સ થઈ ગયા એના કારણે આપણે હેડ અને સ્લો બદલાવાના થશે। એટલે હેડ ખોલ્યો છે ને હેડ ખોલીને પછી પિસ્ટન કાઢે છે, પિસ્ટન કાઢીને સ્લો કાઢશો। આપણને જોઈ કયો સ્લો ખરાબ વધારે થઈ ગયો છે। તો આપણે પિસ્ટન ધોઈ રહ્યા છીએ તો ડીઝલથી, કારણ કે આને જે અંદર કાર્બન લાગેલું હોય છે એને કાઢવા માટે પિસ્ટન ધોવો પડે છે અને પછી માથા ઉપર રિંગ ફિટ થાય છે। એ તમને સેમ્પલ આ બતાવી દઉં છું। આ છે પિસ્ટન, એની માથેની રિંગ છે। આ છે 3 રિંગો, બધી અલગ અલગ સાઈડ રાખવી પડે। અને કાઢી ધોઈ નાખશું, કારણ કે કાર્બન હોય જેનું એ નીકળી જાય, એનાથી કાંઈ નુકસાન ન થાય એન્જિનને। આ જોઈ શકો છો મિત્રો, કપલેટ ધોવાઈ ગયા છે ડીઝલથી। આ પિસ્ટનનો કપલેટ ધોવાઈ ગયો છે। આપણે થોડુંક ઘસી નાખીએ। પિસ્ટન તો નવો જ છે, મતલબ થોડુંક ધોવો પડશે ડીઝલથી, કાળાશ નીકળી જાય એના કારણે। ફાઇનલી મિત્રો બધું તૈયાર થઈ ગયો છે, પિસ્ટન, રિંગ, કેપ બધો આવી ગયો છે। હવે આપણે કરવાની છે ફિલિંગ, પછી આપણે સેલ મારશું। આની અંદર છે મિત્રો રિંગો, જોઈ શકો છો। પિસ્ટનની અંદર 3 પ્રકારની રિંગ આવે છે। આ છે પિસ્ટન રેડી થઈ ગયા છે કમ્પ્લીટ ફાઇનલી, ફિટિંગ કરવાની છે। સ્લો પણ આવી ગયા છે, સ્લો પણ આવી ગયા છે નવા, ફિટિંગ કરશો સ્લોની ફિટિંગ। રિંગો બેસી ગઈ છે અંદર, હેડનું કામ કમ્પ્લીટ છે, બ્લોક સાફ સફાઈ થઈ ગઈ છે। હવે આપણે ખાલી ફિટિંગ કરવાની છે, તો ફિટિંગ કરી નાખી પછી આપણે ગાડી સ્ટાર્ટ કરશું। બધી ફિટિંગ થઈ જશે પછી આજે તો ફાઇનલ થઈ જ જશે ગાડી, કારણ કે આનામાં 1.5-2 દિવસ લાગી જ જાય છે, પણ આપણે 1.5 દિવસ જ લાગો છે। મિત્રો હાલો, હવે આપણે બધી વસ્તુ નાખી છે, ફિટિંગ કરવાની છે। આ હેડ થઈ ગયો છે તૈયાર। આ પિસ્ટન પણ આપણે અંદર ફિટિંગ કરી લીધા છે, જોઈ શકો છો। હવે બોલેરોનો આપણે હેડ ફિટિંગ કરી નાખીએ મિત્રો। ગેરેજમાં તમને ખબર જ છે હાલત કેવી હોય, કપડાં તો કારા જ થઈ જાય, પણ તો આપણે સાવચેતી રાખવી પડે ગેરેજમાં। આ છે આપણું હેડ, અને ફિટિંગ હતી કરી નાખી છે। ફેસ કરાવવાનું છે, હેડ ફેસ થઈ ગયો છે, અહીંયા ડગડી નવી નાખી દીધી છે। આપણે હેડ ચડાવી નાખી ઉપર, કમ્પ્લીટ થઈ ગયો છે મિત્રો। આજે આપણે બોલેરોનું કામ કમ્પ્લીટ કરી રાખવાનું છે। મિત્રો અત્યારે ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ, ને આપણે સ્ટાર્ટ પણ કરી લીધી છે। અત્યારે વાગે 7:30, તો આપણો ટાઈમ થઈ ગયો છે ઘરે જવા માટે। તો આનો અવાજ તમને નેક્સ્ટ વ્લોગમાં સંભળાય છે, કેવો ગાડીનો અવાજ છે।
થઈ ગઈ છે કમ્પ્લીટ. ફિટિંગ બાકીની થોડી ઘણી રહી છે, એ બધી કાલે કરશું. મિત્રો હાલો, આજનું કામ થઈ ગયું છે પૂરો. બોલેરો ગાડી સ્ટાર્ટ કરવાની થઈ ગઈ છે. હવે નીકળી આપણે ઘર બાજુ. ચાલો ગાડી આવશે, ગાડીની વાટ જોઈએ થોડીક વાર. ગાડી હમણાં આવી જશે. ગાડી આવી જાય એટલે અમે નીકળીએ. 8 વાગ્યા છે, ક્યારે આવે છે ગાડી. મિત્રો કુકમાં આવો તો જરૂરથી જલારામના વડાપાઉં ખાજો મિત્રો. બહુ ટેસ્ટફુલ વડાપાઉં છે. આપણે તે વડાપાઉં ખાતા બહુ મજા આવી ગઈ. બહુ ટેસ્ટફુલ વડાપાઉં છે. આપણે પહોંચીએ છીએ ઘરે ને આજે થયું કે બહુ લેટ. 9:30 વાગી ગયા છે. પાત્રીજી આગળ ઊભો છે. કાકાને જોઈને ખબર છે કાકો કાંઈક લઈને આવવાનો હશે, એટલે અમારે રાહ જોઈને જ ઊભો છે ને. ગેટ કણે ઊભો જ છે તો છે કે કાકો કાંઈક લઈને આવ્યો છે, એટલા માટે ફાઇનલ ઘરે પહોંચી આવ્યા. અહીં બસ નાહી ધોઈને તૈયાર થઈ જમી લઈ, પછી જશું બહાર જવાનું થશે તો બહાર નીકળશું, પછી આરામ કરશું. તો હાલો મિત્રો, ફ્રેશ થઈ ગયા છે ને હવે જાય વોલીબોલ રમવા. ઘણા દિવસો પછી હમણાં ગયા હતા રમવા, પણ એટલી મજા ના આવી. આજે વળી જાય. મિત્રના કોલ બોલાયા હતા હરીભાઈના ને. તો હાલો વોલીબોલ રમવા જાય. નીકળી જાય ઘરેથી. જમી કરીને ફ્રેશ થઈ ગયા છીએ. શાખામાં પહોંચ્યા અને જો બચ્ચે પાલટી રમે છે બોલથી. આજે વેકેશન છે એટલે બધા રમવા માટે આવ્યા છે. આ બધા છોરા જોઈ લ્યો. એ આ તો માલદાડી રમે છે, શું રમે છે? જો બચ્ચે પાલટી વેકેશન છે એટલે રમવા આવે રહ્યા. જો ઝઘડો થઈ ગયો જોઈ લ્યો. આ તો ઝઘડો થઈ ગયો ભાઈ. આ જેરી દડો રમે રહ્યા આ બચ્ચે પાલટી બધા. આ વઢોની આય રમો ખાલી. ઓલો કે તમે જીજી નાખી છો કે પરારે જઈ ગયા. ઓ આ સમોરો બારે ગયો. એ દોડીને આવ્યો, એ બોલ ફકાયો, આ વરી બારે. ચાલો આપણે મિત્રો જારી વારી બંધાઈ ગઈ છે. વોલીબોલ થોડીક રમી લે. બધા બચ્ચે પાલટી રમી રહ્યા છે. વેકેશન છે એટલે મોજ કરે. પાછો વૈશાખ છે એટલે જલસા બચ્ચે પાલટીને તો રખડવાનું જ છે. ચાલો મિત્રો થોડીક વોલીબોલ રમી લઈએ આપણે. દીપકભાઈ સર્વિસ કરશે. ભાવિકભાઈ બોલ ઉપાડ્યો. ગઢવીભાઈ જા દીધો, બોલ્યો આ પોઈન્ટ આપી દીધો. રાતેભાઈ સર્વિસ કરી રહ્યા છે. આ પોઈન્ટ પાછો લઈ લીધો ગઢવી. વાતે ધ્યાનમાં લઈને પોઈન્ટ લઈ લીધો. ચાલો આપણે થોડીક રમી લઈએ હવે, અને આપણી ટીમમાં ખેલાડી ઓછો છે એટલા માટે.